મનોજ ટ્રેનની જનરલ બોગીમાં બર્થ સીટ ઉપર સૂતો હતો. ટ્રેન રોકાઈને ફરી ચાલી તો ત્યારે અચાનક તેની નજર તેની છૂટાછૂટા લીધેલ પત્ની રશ્મિ પર પડી. ખબર નહીં ક્યારે તે આવીને તેની સામેની સીટ ઉપર બેઠી. તે તેને 5 વર્ષ પછી જોઈ રહ્યો હતો. તે ખૂબ જ કમજોર પડી ગઈ હતી. તેણે જૂની સસ્તી સાડી પહેરી હતી. ન તો કપાળ પર બિંદી હતી કે ન તો ગળામાં મંગલસૂત્ર હતું. તો શું તેણે હજુ સુધી બીજા લગ્ન નથી કર્યા? શું તે હજુ પણ મારી જેમ એકલી છે? મનોજ આવું જ વિચારી રહ્યો હતો ત્યારે રશ્મિની નજર તેના પર પડી. બંનેની નજર મળી એટલે મનોજ બીજી દિશામાં જોવા લાગ્યો. પછી મને ખબર નથી કે મનોજના મગજમાં શું આવ્યું કે તે સીટ ઉપરથી નીચે આવ્યો અને રશ્મિ પાસે બેઠેલો છોકરાને ઉપરની સીટ ઉપર જવા કહ્યું. છોકરો રાજી થયો. પછી મનોજ રશ્મિ પાસે બેઠો. બેસી જતાં જ મનોજે કહ્યું, રશ્મિ કેમ છો? રશ્મિએ નજર મિલાવ્યા વગર બારી તરફ જોતાં જોતાં બોલી, હું ઠીક છું. અને તમે? મનોજ બોલ્યો, હું ઠીક છું અને કાનપુર જઈ રહ્યો છું. તહેવારના કારણે રિઝર્વેશન ટિકિટ મળી ન હતી. આ કારણોસર મારે જનરલ બોગીમાં આવવું પડ્યું. તમે ક્યાં જાઓ છો? તેણીએ કહ્યું, હું કાનપુર જાઉં છું. આજકાલ માં તેના મોટા ભાઈ સાથે જ હોય છે. તે બીમાર છે તેથી હું તેને મળવા જાઉં છું. બંને લાંબો સમય ચૂપ રહ્યા. ત્યારે મનોજે કહ્યું, શું હું તમને કંઈક પૂછી શકું? રશ્મિએ આંખોના ઇશારાથી જ પૂછ્યું. મનોજે ખચકાઈને પૂછ્યું, તમે હજી લગ્ન કેમ નથી કર્યા? તેણીએ કશું કહ્યું નહીં, પણ મનોજે ફરી ન પૂછ્યું. ત્યારે રશ્મિએ પૂછ્યું, તમે પરણિત છો? મનોજ પણ બોલ્યા વગર માથું હલાવ્યું. પછી બંને લાંબો સમય ચૂપ રહ્યા, જાણે તેઓ એકબીજાની પરીક્ષા કરી રહ્યા હોય. ડબ્બામાં કુલ્ફી વેચનારો આવી ગયો હતો. મનોજે કહ્યું, તું ખાઈશ? રશ્મિએ નામાં સર હલાવ્યું. મનોજે ખૂબ જ રિક્વેસ્ટ કરી ફરી પૂછ્યું, ખાઈ લેને યાર, તારી સાથે હું પણ ખાઈ લઈશ. મને ખબર છે કુલ્ફી તારી સૌથી મોટી કમજોરી છે. તે થોડું હસે અને મનોજ સમજી ગયો કે તેની આંખોમાંથી વહેતા આંસુને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. 5 વર્ષ સુધી તેની સાથે રહીને જ્યારે તે પોતાના આંસુને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતી ત્યારે તે આ રીતે હસતી. મનોજે બીજી બાજુ જોવા માંડ્યું તો રશ્મિએ છુપી રીતે પોતાના આંસુ લૂછવા માંડ્યો. પછી તેણે સહેજતાથી કહ્યું, હું એક શરતે ખાઈશ. યોગેશે કહ્યું, શું શરત છે? તો રશ્મિએ કહ્યું, હું પૈસા આપીશ. યોગેશ કંઈ બોલ્યો નહીં. પછી રશ્મિએ 2 કુલ્ફી ખરીદી અને મનોજને કુલ્ફી આપતા તેણે કહ્યું, હવે હું પણ કમાવા લાગી છું. હું એક ખાનગી શાળામાં ભણાવું છું. મને મહિનાના 10,000 રૂપિયા મળે છે. કુલ્ફી ખાતા મનોજે કહ્યું, કોર્ટે છૂટાછેડા લેતા ટાઈમ પર મને આદેશ આપ્યો હતો 30 લાખ રૂપિયા આપવાનો. જો તમે તે લઈ લીધા હોત તો તારી પોતાની શાળા ખોલી દીધી હોત. જ્યારે તમે ખૂબ જ સ્વાભિમાન છો, આ જમાનામાં પૈસા વિના કંઈ થતું નથી. તેણીએ હસીને કહ્યું, જો મેં તે પૈસા લઈ લીધા હોત તો હું મારા અંતરાત્માને શું જવાબ આપત? તો આ અંતરાત્મા દરરોજ કહેત કે તું જેને પાછળ છોડી ગઈ છે તેના સહારે જીવી રહી છે. મનોજે કહ્યું, તમે બહુ સરસ છો, નિર્દોષ છો. તારાથી છૂટાછેડા લીધા પછી મને આ વાત સમજાઈ. તમે માનશો નહીં, હું ઘણો બદલાઈ ગયો છું. મેં દારૂ પીવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે અને મને જરાય ગુસ્સો નથી આવતો. હવે હું કોઈને અપમાનિત પણ કરવાની કોશિશ કરતો નથી. જે તમને પહેલાં ખૂબ જ ખરાબ લાગતું હતું, મેં બધી ખરાબ આદતો છોડી દીધી છે. રશ્મિ ઉદાસ થઈને, હવે શું ફાયદો? જ્યારે હું ના પાડતી હતી
ત્યારે મારી એક પણ વાત સાંભળતા નહીં. તારા કારણે હું હંમેશા ટેન્શનમાં રહેતી હતી. આ કારણોસર મારે 2 કસુવાવડ પણ થઈ હતી. નહીં તો આજે મને પણ 2 બાળકો હોત. એક 8 વર્ષનો અને બીજો 6 વર્ષનો થયો હોત. આટલું કહીને તે રડી પડી. જ્યારે મનોજને બાળકો વિશે ખબર પડી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ તે એક પુરુષ હતો, તેથી તે તેની પાંપણ સુધી પહોંચે તેની પહેલાં જ તે પોતાના આંસુઓને પી ગયો અને કહ્યું, ક્યારેક એવું લાગે છે કે હું ખૂબ જ ખરાબ માણસ છું. મેં ક્યારેય મારા સંબંધોની કદર કરી નહીં. તેની સજા ભોગવી રહ્યો છું. બિલકુલ એકલો થઈ ગયો છું. હવે તો મા પણ રહી નથી. માના અવસાનની ખબર રશ્મિને ખૂબ જ દુઃખ થયું અને તેણે કહ્યું કે મા તો સ્વસ્થ હતી જ્યારે મેં ઘર છોડ્યું. તેની સાથે શું થયું? આ વખતે મનોજ લાગણીના કારણે પોતાના આંસુઓ ઉપર કાબૂ રાખી શક્યો ન હતો અને કહ્યું હતું કે તે દરરોજ તને યાદ કરતી હતી. કહેતી હતી કે તેની વહુને ઘરે પાછી લાવો. હું તેમને કેવી રીતે સમજાવું કે વહુઓ છૂટાછેડા પછી ઘરે પાછી આવતી નથી. પછી બંને વચ્ચે મૌન છવાઈ ગયું. કાનપુર આવી ગયું હતું. મનોજે કહ્યું, તમે ક્યારે પાછા જશો? રશ્મિ બોલી, આજ રાત તો અહીંયા જ રોકાઈશ. કાલે સવારની ટ્રેનથી પાછી જઈશ. પછી રશ્મિ પણ ઊભી થઈ ગઈ અને મનોજ પણ ઊભો થઈ ગયો અને પૂછ્યું, કેટલા વાગ્યાવાળી ટ્રેનમાં પાછા જશો? રશ્મિ બોલી, અમે તો ગરીબ લોકો છીએ. રિઝર્વેશન નથી કરાવી શકતા. જનરલ ડબ્બામાં જ મુસાફરી કરીએ છીએ. એટલે જે પણ ટ્રેન મળશે તેની ટિકિટ લઈને ચડી જશું. આટલું કહીને તે નીચે ઉતરી ગઈ. મનોજ તેનો સૂટકેસ પકડી અને તેની પાછળ ગયો અને બોલ્યો કે જો હું રિઝર્વેશનની 2 ટિકિટ લઈશ તો મને ખબર છે કે તું મારી સાથે આવીશ નહીં. એટલે મારે તારી સાથે જ મુસાફરી કરવી છે. તો મને જનરલ ડબ્બામાં પણ ચાલશે. મને કહો કે કેટલા વાગ્યે તમે અહીંયા મળશો? રશ્મિ ઓટો રિક્ષામાં બેસતી બોલી, 9 વાગ્યે અહીંયા મળીશ. મનોજના દેખતા જ ઓટો રિક્ષા તેની આંખોથી ગાયબ થઈ ગઈ. મનોજ કાનપુર 2 દિવસ કામ માટે આવ્યો હતો, પરંતુ રશ્મિનો સાથ પામવા તેનો શેડ્યુલને તેણે બદલી નાખ્યું. તેણે પોતાનું બધું કામ જલ્દી પૂરું કરી દીધું અને બીજા દિવસે સવારે 8 વાગ્યે સ્ટેશન ઉપર પહોંચી ગયો. રશ્મિ 9 વાગ્યાના બદલે 10 વાગ્યે સ્ટેશન પહોંચી અને બોલી, તમે હજી સુધી અહીંયા જ છો? મને લાગ્યું કે તમે ચાલ્યા ગયા હશો. રશ્મિ ખૂબ જ ખુશ હતી અને બોલી કે માં બિલકુલ ઠીક છે. મનોજ બોલ્યો, મેં તમારી પણ ટિકિટ લઈ આવું છું અને હવે 20ની ટિકિટ માટે કંઈ મને બોલતા નહીં. રશ્મિ હસતા હસતા બોલી, ટ્રેનને હજુ આવવામાં અડધો કલાક છે. ચલો ત્યાં સુધી કુલ્ફી ખાઈ લઈએ. પૈસા હું આપીશ એટલે આપણો હિસાબ બરાબર થઈ જાય. આટલું કહીને તે ફરી હસી. તે જ્યારે પણ હસતી હતી મનોજની નજર તેના ચહેરા ઉપર રોકાઈ જતી હતી. પછી બંને કુલ્ફી ખાધી અને ત્યાં સુધીમાં ટ્રેન આવી ગઈ અને પછી ફરીથી નવો સફર શરૂ થઈ ગયો. પરંતુ આ સફરમાં કંઈક ખાસ હતું. મનોજ કંઈક કહેવા માટે તલપાપડ હતો, પરંતુ તેને ડર પણ હતો કે ક્યાંક ના પાડશે તો. મનોજ નોટિસ કરી રહ્યો હતો કે રશ્મિ તેના મોટાભાઈના ઘરેથી નવી સાડી પહેરીને આવી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બારીમાંથી ઠંડી હવા રશ્મિના લલાટ ઉપર લટકી રહી હતી અને તેના વાળ પણ ઉડી રહ્યા હતા. રશ્મિને જોઈને મનોજના હૃદયમાં એક લાગણી ઉત્પન્ન થવા લાગી કે આ તે જ સ્ત્રી છે જે મારી જિંદગીમાં હતી, પરંતુ હું તેને સંભાળ કરીને રાખી શક્યો નહીં. મનોજના ઈરાદાથી અજાણ રશ્મિ બોલી, શું થયું? તમે ગુમસુમ કેમ છો? એક દોસ્ત તરીકે થોડી વાત કરી લ્યો મારી સાથે. મનોજ બોલ્યો, મને દોસ્તી નથી જોઈતી. રશ્મિને ઝટકો લાગ્યો. તે બોલી, તો પછી મારી સાથે સફર કરવા માટે કેમ ઉતાવળા થઈ રહ્યા હતા? તો મનોજ બોલ્યો,
કે મને તું જોઈએ છે, હંમેશા માટે, જન્મો જન્મ માટે, મારી સાથે હસવા માટે, મારી સાથે રોવા માટે. તે એટલી જ જલ્દી આ બધી વાતો રશ્મિને બોલ્યો અને રશ્મિ તેના ચહેરાને જોતી રહી ગઈ. તે આગળ બોલ્યો કે હું ગલત હતો, તારી કદર કરી શક્યો નહીં, પરંતુ તારા ગયા પછી મને મારી ભૂલોનો અહેસાસ થયો. મને માફ કરી દે. આટલું કહીને મનોજ રડી પડ્યો. રશ્મિ પણ ચૂપ થઈ ગઈ અને બસ તેના ચહેરા તરફ જોતી રહી. મનોજ તેને બંને હાથ પકડીને બોલ્યો, મને માફ કરી દે યાર. હું કસમ ખાઉં છું કે હવે તારી આંખમાં આંસુઓનું કારણ નહીં બનું. તું જે કહીશ તે કરીશ. પ્લીઝ પાછી આવી જા. રશ્મિએ માથા પરથી સાડી થોડી પાછળ સરકાવી અને બોલી, ઉપર જો. મનોજે જોયું તો રશ્મિએ માંગ ભરેલી હતી. રશ્મિ બોલી, મને ખબર કે તમે આ બધું કરશો, એટલે મેં ગઈકાલે જ વિચારી લીધું હતું કે હવે એકલા ચાલવાના દિવસ પૂરા થઈ ગયા. મારો હમસફર પાછો આવી ગયો છે અને હવે આગળનો સફર તેની સાથે જ કરવો પડશે. હું થાકી ગઈ છું એકલી ચાલતા. આટલું બોલતા તે એક અલગ જ મુદ્રામાં હસવા લાગી. મનોજ બોલ્યો કે મને ખબર છે કે જ્યારે તને રડવાનું મન થાય છે ત્યારે તું આ રીતે હસી લે છે. આ આંસુઓને રોકીશ નહીં, તેને વહેવા દો. તમારું દિલ હળવું થઈ જશે. આ સાંભળીને રશ્મિનો સંયમ ખોવાઈ ગયો. તે જોરથી રડવા લાગી. આખા ડબ્બાના લોકો તે બંનેને જોવા લાગ્યા, પરંતુ રશ્મિએ લોકોની પરવા કર્યા વગર મનોજના ખભા ઉપર માથું રાખીને રડતી રહી. થોડીવાર પછી રશ્મિનું ગામ આવી ગયું. ટ્રેન થોડીવાર રોકાઈ પછી ફરી ચાલુ થઈ. રશ્મિને હવે ત્યાં ઉતરવાનું હતું નહીં. જિંદગીમાં એક નવો સફર ફરી શરૂ કરવાનો હતો અને હવે તેની મંજિલ માવતર નથી, પરંતુ પતિનું ઘર છે, જે વર્ષોથી તેનું પરત આવવાની રાહ જોઈ રહ્યું હતું. રશ્મિ હજુ સુધી મનોજના ખભા ઉપર જ માથું રાખેલું હતું અને એક માસૂમ બાળકની જેમ આંખો બંધ કરીને હળવેથી હસી રહી હતી. દોસ્તો, તમને જો મારી વાર્તા પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયોને લાઈક કરજો. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.